કેમ છો મિત્રો? બધા મજામાં જઈશો? આજ મિતભાઈ કે એને ગાડી લીધી છે એટલે ગાંઠિયા ખવડાવે તમને બધાને જોવો. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે આપણે સવારમાં માર્કેટ યાર્ડમાં કામ હતું એટલે આપણે 5:30 આજ લગાઈ ગયું હતું, કેમ કે બટેટા અને ડુંગળીને એવી બધી ખરીદી થોડીક કરવાની હતી આપણે, તો એ લઈ આવ્યા છીએ. અને હવે આપણે સરસ મજાની ભાખરી થઈ ગઈ છે. વે અંદર વે એમ કે વે વે ઓલું બાવનું નથી એટલે હવે આ બાવનું ઠપકાય છે. દસ દસ બંધ કરી દો ને કેમ ખોલે છે? સમજાવજો સમજાવ જોયું ખોલી નાખશે આ છે કેમ આપે નિરજ ભાઈ? ચાલો ભાખરીમાં ઘી લગાડો. ચમન પ્રિયામી. ગરમ હોય તો ઘડી ખમી જાઓ. ચમન પ્રિયામી. દાળ બફાઈ ગઈ છે એ જોઈ લેજો. તો વાંધો નહીં. નિશાળે આપણે દાળ ઢોકળી આપવાની એટલે દાળ અત્યારે આપણે અહીંથી બાફીને જાય છે એટલે તો દાળ ઢોકળી બનાવવામાં ઝડપ થાય. ભાખરી રેડી છે સરસ એમાં ટચપચની સાથે આથરું અને ચા. તો હવે અત્યારમાં આપણે અને આ થોડોક આપણો સૂકો નાસ્તો ચણા ને મગ સિંગ. હાલો બોલ. કેમ છો મિત્રો? બધા મજામાં જઈશો? આજ મિતભાઈ કે એને ગાડી લીધી છે એટલે ગાંઠિયા ખવડાવે તમને બધાને જોવો. મિત દુધરેજિયા રાતના વાગી ગયા છે 12 તો નીતિન ગગન કે ગાંઠિયા ખાઈ. ભવ્ય ચટણી લઈ દીધી. ભવ્ય ચટણી લઈ દીધી. સંભાર લઈ દીધો. જો આ તમે ઘડિયાળ જોઈ ને, આ ફેકુચંદભાઈ છે આપણી હારે આપણા બ્લોગની અંદર ઘણી વાર આ ભાઈ ફેંકવા આવે છે, પણ તમારે ઝીલી લેવાનો, બરાબર, સહન કરી લેવાનો. પણ આમ જો સૌથી વધારે ભૂખડ માણસ હોય તો આ ભાઈ કેટલા મગાવ્યા છે? હે 60 લગભગ 30 ને તું ખાઈ જાય. 30 માં 4 જણા છે. મિત્રો તમે બધા ખાવા આવી જાઓ. જમીન આવ્યો હોય તોય રાક્ષસ જેવો ખાય. ખાવાનું જોઈએ ને કેટલા ખાઈ ગયા? જો તીર્થમાં ઘોડીઓ કાઢી દે ભાઈ. આમ કઈ રીત છે? હે લો ભાઈ